હેલો ફ્રેન્ડ્સ, કેમ ફંડાભાઈ આઈકેસર યુટ્યુબ ચેનલમાં હું આઈકેસર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, કેમિકલ કાઇનેટિક્સના નેક્સ્ટ ટોપિકનો આજે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ, જે ખૂબ જ એમસીક્યુ માટે મોસ્ટ ટાઈમલી ટોપિક ગણાશે. ઓલ કોમ્પિટિટિવ એઝ વેલ એઝ ધ બોર્ડ એક્ઝામના એમસીક્યુ માટે વેલ ફેમસ એક એમસીક્યુ અહીંથી નીકળી શકે. નીચેના પૈકી ખોટું વિધાન અથવા સાચું વિધાન ઉદ્દીપક માટે પસંદ કરો. ઉદ્દીપક કોના ઉપર અસર કરતો નથી? ઉદ્દીપકની અસર સંતુલન અચળાંક ઉપર કેવી થાય? ગિબ્સ ફ્રી મુક્ત ઉર્જા ઉપર કેવી થશે? સક્રિયકરણ ઉર્જા ઉપર કેવી થશે? અને રાસાયણિક પ્રક્રિયાના વેગ પર કેવી અસર થાય? આટલા જુદા જુદા ટાઇટલથી અલગ અલગ ટ્વિસ્ટેડ ક્વેશ્ચન આ ટોપિકમાંથી નીકળી શકે છે. જો મિત્રો તમે યુટ્યુબ ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને અંત સુધી જુઓ અને લાઈક કરી બેલ આઇકન બટન પ્રેસ કરી અને તમારા જુદા જુદા રિલેટિવ્સ અને ફ્રેન્ડ મિત્રો સર્કલ સાથે ખૂબ જ આ વિડીયોને શેર કરો, જેથી તે પણ સારામાં સારા કેમિસ્ટ્રીના નોલેજને મેળવી શકે. ચાલો આપણે વાત કરીએ તાપમાન પછી ઉદ્દીપકની અસર, પ્રક્રિયાના વેગ પર ઉદ્દીપકની અસર. મિત્રો, રાસાયણિક પ્રક્રિયા જ્યારે થાય ત્યારે કંઈક આવું બનતું હોય. રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે કંઈક આવું બનતું હોય. શું બને? કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધે અથવા તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ ઘટે. વેગ વધે અથવા તો વેગ ઘટે. તો વેગના વધારા માટે કયું ફેક્ટર જવાબદાર છે અને વેગના ઘટાડા માટે કયું ફેક્ટર જવાબદાર છે તેનો આપણે સ્ટડી કરીએ. રાસાયણિક પ્રક્રિયાનો વેગ, રાસાયણિક પ્રક્રિયા દરમિયાન વેગ કે આ વેગમાં વધારો થાય અથવા તો ઘટાડો થાય, વધે અથવા તો ઘટે. જો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન વેગમાં વધારો થતો હોય તો તેના માટે જવાબદાર હોય ઉદ્દીપક. કોણ હોય? ઉદ્દીપક. ઉદ્દીપક હોય તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધે અને જ્યારે નિરોધકો હોય તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ ઘટે. રાસાયણિક પ્રક્રિયાનો વેગને ઘટાડવા માટેના જે કેમિકલ્સ છે, ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે, તેને આપણે કોએન્ઝાઇમ અથવા ઇન્હિબિટર અથવા તો એને નિરોધક તરીકે ઓળખીએ છીએ. ઇન્હિબિટર, નિરોધક તરીકે તેને ઓળખવામાં આવે છે. જ્યારે કેટલિસ્ટ છે એ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારશે. કેટલિસ્ટનું કાર્ય શું છે અને કઈ રીતે રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે એ જોઈએ. સૌપ્રથમ તો ઉદ્દીપકની આપણે વ્યાખ્યા જાણીએ છીએ મુજબ ઉદ્દીપક એ એવા પ્રક્રિયકો છે જે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેશે, સંકીર્ણમાં રૂપાંતર કરશે, પરંતુ રાસાયણિક પ્રક્રિયામાં વપરાતા નથી. આ ખાસ યાદ રાખજો. ઘણા બધા સ્ટુડન્ટને મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય છે કે ઉદ્દીપક એ રાસાયણિક પ્રક્રિયામાં વપરાઈ ગયો અને એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર પામી ગયો. નહીં મિત્રો, ઉદ્દીપક એ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લે છે, ચોક્કસ સંકીર્ણ બનાવવા માટે પ્રક્રિયકોને મદદ પણ કરે છે, રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે પણ છે, પરંતુ જ્યારે સંકીર્ણમાંથી નિપજમાં રૂપાંતર થાય ત્યારે ઉદ્દીપક પોતે મૂળ સ્વરૂપે પ્રાપ્ત થશે. એ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારી અને નિપજમાં મૂળ સ્વરૂપે પ્રાપ્ત થશે, પોતે રૂપાંતર પામતો નથી. એટલે ઉદ્દીપક એ રાસાયણિક પ્રક્રિયાના વેગને વધારશે, સંકીર્ણ બનાવશે, પણ વપરાશે નહીં. ઉદ્દીપક એટલે આપણે શું કહેવાય કે પ્રક્રિયામાં ભાગ લે. સારી વાત છે, પ્રક્રિયામાં ભાગ લે. સંકીર્ણ બનાવે, સંકીર્ણ બનાવે, ક્ષણિક માટે, બરાબર, થોડા ટૂંકા સમય માટે સંકીર્ણ બનાવે, પ્રક્રિયામાં ભાગ લે, બરાબર, અને વેગ વધારે, નિપજમાં મૂળ સ્વરૂપે પ્રાપ્ત થાય, તેને ઉદ્દીપક તરીકે ઓળખવામાં આવે છે. તેને ઉદ્દીપક તરીકે ઓળખવામાં આવે છે. હા મિત્રો, ઉદ્દીપક એ રાસાયણિક પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા વધારે છે. શા માટે વેગ ઘટે છે? તો રાસાયણિક પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જામાં શું થશે? ઘટાડો થાય. અને આપણે જોઈ ગયા હતા રિલેશન બિટવીન Kn એક્ટિવેશન એનર્જી ઇન પ્રીવિયસ લેક્ચર ઓફ ટેમ્પરેચર. Increase the activation energy, rate of the reaction will be decreases. એટલે રાસાયણિક પ્રક્રિયાનો વેગ ઘટે છે, પરંતુ જ્યારે સક્રિયકરણ ઉર્જા ઘટે, ડિક્રીઝ થાય, તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ ઓલરેડી કેવો થાય? રેટ ઓફ ધ રિએક્શન will be 100% ઇન્ક્રીઝ થતું જોવા મળશે.
એટલે રાસાયણિક પ્રક્રિયાના વેગ સાથે આ સંબંધ ધરાવે છે. એટલે કે ઉદ્દીપકની હાજરીમાં અને ઉદ્દીપકની ગેરહાજરીમાં આ રાસાયણિક પ્રક્રિયા અલગ અલગ સ્વરૂપે જોવા મળે. એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ પોટેશિયમ ક્લોરેટનો વિઘટનનો દર. પોટેશિયમ ક્લોરેટ છે એના વિઘટનનો દર આપણે જોઈએ. એક્ઝામ્પલ તરીકે પોટેશિયમ ક્લોરેટના વિઘટનનો દર. એક્ઝામ્પલ તરીકે 2 મોલ ઓફ KClO3 પોટેશિયમ ક્લોરેટ અને એનું વિઘટન જોઈએ. પોટેશિયમ ક્લોરેટનું વિઘટન મેંગેનીઝ ડાયોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં MnO2. મેંગેનીઝ ઉદ્દીપક છે ડાયોક્સાઇડ એ ઉદ્દીપકની હાજરીમાં પોટેશિયમ ક્લોરેટનું વિઘટન એ ઝડપી થશે અને નિપજમાં રૂપાંતર થશે. આયા ક્લોરીન કેટલા છે? 2 પોટેશિયમ ક્લોરાઇડ બનશે 2KCl પ્લસ નિપજમાં 3 * 2 એટલે કે 3 ઓક્સિજન નિપજમાં રૂપાંતર પામે. તો આ રીતે રાસાયણિક પ્રક્રિયાના અંતે આપણને નિપજ પ્રાપ્ત થશે. પોટેશિયમ ક્લોરાઇડ અને ઓક્સિજનમાં રૂપાંતર પામશે in the presence of manganese dioxide catalyst. In the presence of manganese dioxide catalyst, the rate of the reaction are more increases. એટલે કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધશે, ટાઈમ ઘટશે. અને ઉદ્દીપકની ગેરહાજરીમાં જો રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે તો સંકીર્ણ બનવા માટેનો સમય ખૂબ વધે. જેટલો સંકીર્ણ બનવા માટે પ્રક્રિયાથી સંકીર્ણ બનવા માટેનો વેગ વધુ હશે, સમય વધુ હશે, તેટલો રાસાયણિક પ્રક્રિયાનો વેગ ઘટે. અને એના માટે આપણે જો એની ગતિજ ઊર્જા તો સ્થિતિજ ઊર્જા વિરુદ્ધ જે છે રાસાયણિક પ્રક્રિયાના વેગની વાત કરવામાં આવે તો પ્રક્રિયા અક્ષ અને સ્થિતિજ ઊર્જાનો ગ્રાફ આપણે આ રીતે દોરી શકીએ. સ્થિતિજ ઊર્જા અને પ્રક્રિયાનો અક્ષ એના વચ્ચેનો ગ્રાફ. આ જે છે પ્રક્રિયા અક્ષ અને આ સ્થિતિજ ઊર્જા. આનો જો ગ્રાફ દોરવામાં આવે મિત્રો તો આ ગ્રાફ આપણને એક ઓ રિપ્રેઝન્ટ થશે. બરાબર? પ્રક્રિયા અક્ષ અને સ્થિતિજ ઊર્જા. હવે ઉદ્દીપક હોય કે ન હોય, પ્રક્રિયા જે છે એક જ સમયે પ્રક્રિયા કોથી સ્ટાર્ટ થાય એટલે કે રાસાયણિક પ્રક્રિયા ઉદ્દીપકની હાજરી કે ગેરહાજરી અહીંથી સ્ટાર્ટ થઈ અને પ્રક્રિયા સ્ટાર્ટ થાય અને ધીમે ધીમે જે છે સંકીર્ણમાં રૂપાંતર થાય અને નિપજ બનશે. તો આ પ્રક્રિયાથી આટલા સુધીનો જે ગ્રાફ છે એને આપણે સક્રિયકરણ ઊર્જા કહીએ છીએ. સૌપ્રથમ પહેલું સ્ટેપ કયું હોય તો કે કયા પ્રક્રિયક હોય. આયા બનશે એને આપણે સંકીર્ણ કહીએ છીએ. સંકીર્ણ અને આયા જે મળે એ આપણી નિપજ છે. શું છે? નિપજ. આ ત્રણ સ્ટેપમાં રાસાયણિક પ્રક્રિયા થાય. હવે મિત્રો જ્યારે આપણે ઉદ્દીપકનો યુઝ કરતા નથી ત્યારે આ સક્રિયકરણ ઊર્જા ખૂબ વધારે જોવા મળે. ફર્સ્ટ સ્ટેપ કોના માટે છે? તો ઉદ્દીપકની ગેરહાજરીમાં. ઉદ્દીપકની ગેરહાજરીમાં આ રાસાયણિક પ્રક્રિયામાં સક્રિયકરણ ઊર્જા વધુ આવે. બરાબર? સેકન્ડ આપણે જોઈએ ઉદ્દીપકની હાજરી. જ્યારે આ જ રાસાયણિક પ્રક્રિયા સેમ પ્રક્રિયકો લઈ અને કરવામાં આવે તો પ્રક્રિયા એથી સ્ટાર્ટ થશે, પરંતુ આ પ્રક્રિયક એ આ રીતે નિપજમાં રૂપાંતર પામશે. તો આના માટેની સક્રિયકરણ ઊર્જા જો લેવામાં આવે મિત્રો તો સક્રિયકરણ ઊર્જાની જો ઊર્જા ઘટે, આ સ્થિતિજ ઊર્જા જે આપણે માપીએ તો સ્થિતિજ ઊર્જા અહીંથી ઓછી આવે છે. જ્યારે સ્થિતિજ ઊર્જા કેવી આવે છે? વધારે આવે છે. સ્થિતિજ ઊર્જા કેવી છે? વધુ. તો જેમ સ્થિતિજ ઊર્જા ઘટે એટલે કે પ્રક્રિયકમાંથી સંકીર્ણમાં રૂપાંતર થવા માટેનો સમય જેટલો વધે તેટલો રાસાયણિક પ્રક્રિયાનો વેગ ઘટે, કારણ કે સંકીર્ણ ભાગ ઝડપથી નિપજમાં રૂપાંતર પામશે. આયા સંકીર્ણ ઝડપથી બની ગયું છે. સંકીર્ણ ઝડપથી બન્યું એટલે રાસાયણિક પ્રક્રિયા જે છે એના વેગમાં શું થશે? ઘટાડો. આ કોની હાજરીમાં છે? તો રાસાયણિક પ્રક્રિયા જે છે એ ઉદ્દીપકની હાજરી. આ રાસાયણિક પ્રક્રિયા છે ઉદ્દીપકની હાજરી. ઉદ્દીપકની હાજરી અને એને આપણે સક્રિયકરણ ઊર્જાને આપણે કહીએ EA ડેશ. બરાબર? અને આની સક્રિયકરણ ઊર્જાને આપણે કહીએ EA. તો EA ડેશ ની કિંમત અથવા EA ની કિંમત EA ડેશ કરતા વધે. EA ડેશ કરતા EA ની કિંમત વધશે એટલે કે આમ થશે. અને
વેગમાં શું થશે? ઘટાડો થાય. એટલે કે અનઉદ્દીપિત ઉદ્દીપકની ગેરહાજરીમાં સક્રિયકરણ ઊર્જા વધે, રાસાયણિક પ્રક્રિયાનો વેગ ઘટે. બરાબર? અહીંયા E વધશે, વેગમાં ઘટાડો થાય. અને આ સ્ટેપમાં થશે E માં ઘટાડો થાય અને વેગમાં વધારો થાય. તો રાસાયણિક પ્રક્રિયાના વેગ પર ઉદ્દીપક આ પ્રકારની અસર દર્શાવતું જોવા મળે છે. હવે મિત્રો આપણે ઉદ્દીપક જે છે રાસાયણિક પ્રક્રિયામાં કેટલીક ખાસિયત કે લાક્ષણિકતા આપણે જોઈએ. ખાસ એ એક્ઝામમાં પૂછવા માટેનો એ આઈએમપી આપણો ક્વેશ્ચન થશે. બરાબર? આ ઊર્જાની અહીં આપણે વાત સમજી લીધી, સ્થિતિજ ઊર્જામાં પ્રક્રિયકમાંથી નિપજમાં રૂપાંતર થાય. હવે કેટલીક એની લાક્ષણિકતા અથવા ખાસિયતો જે સાચા કે ખોટા વિધાનમાં અંદર આપણને પૂછાઈ શકે કે ખાસ આપણે જોઈ લઈએ. ખાસિયત અથવા લાક્ષણિકતા, પ્રોપર્ટીઝ. લાક્ષણિકતા, ઉદ્દીપકની પહેલી લાક્ષણિકતા છે પ્રક્રિયાનો વેગ વધારે. બરાબર? પ્રક્રિયા વેગ વધારે. કેવી પ્રક્રિયામાં? કેવી પ્રક્રિયા? તો કે પુરોગામી અને પ્રતિગામી બંને પ્રક્રિયા માટે સરખો વેગ વધારે. પ્રક્રિયા વેગ વધારે કેવી? તો કે પુરોગામી as well as પ્રતિગામી, એટલે કે ફોરવર્ડ એન્ડ રિવર્સ રિએક્શન, બોથ રિએક્શન માટે સેમ વેગ રેટ ઇન્ક્રીઝ થશે, સરખો વેગ વધારે. પુરોગામી અને પ્રતિગામી બંને પ્રક્રિયા માટે સરખો વેગ વધારશે. એવું નથી કે પુરોગામી પ્રક્રિયા ઝડપી કરે અને પ્રતિગામી પ્રક્રિયા થતી હોય ઇન ધ પ્રેઝન્સ ઓફ કેટલિસ્ટ તો એ વેગ ડિક્રીઝ કરે, ના, એવું નથી. બોથ ઓફ ધ કન્ડિશન એ સેમ વેગ રેટને ઇન્ક્રીઝ કરશે. બંને પરિસ્થિતિઓમાં સમાન વેગને વધારે. પુરોગામી થતી હોય ઉદ્દીપકની હાજરીમાં તો પણ ઝડપી, એ જ પ્રક્રિયા પ્રતિગામી થતી હોય અને ઉદ્દીપક હોય તો પણ એ રાસાયણિક પ્રક્રિયાનો વેગ ઝડપી જોવા મળે. પુરોગામી પ્રક્રિયા અને પ્રતિગામીમાં સમાન વેગ વધારે, પ્રક્રિયાનો વેગ વધારે. સંતુલન અચળાંક ઝડપી પ્રાપ્ત કરે. બરાબર? સંતુલન ઝડપી પ્રાપ્ત કરે. એનો મતલબ કે સંતુલન પ્રાપ્ત થવા માટેનો સમય ઘટ્યો એટલે વેગ વધ્યો. ઇનડાયરેક્ટલી કેવું છે? વેગ વધશે, સંતુલન પ્રાપ્ત થવા માટેનો વેગ ઘટાડશે. ત્યારબાદ આપણે કહી શકીએ મિત્રો તેની સંતુલન અચળાંક સ્વયંસ્ફુરિત પ્રક્રિયા માટે આપમેળે થશે. બિન સ્વયંસ્ફુરિત પ્રક્રિયા માટે આપમેળે થતો નથી. બરાબર? એટલે કે આ રાસાયણિક પ્રક્રિયા સ્વયંસ્ફુરિત આપમેળે થતી પ્રક્રિયાઓ માટે વપરાય છે, બિન સ્વરૂપ પ્રક્રિયા માટે વપરાતો નથી. સંતુલન પ્રાપ્ત કરે સ્વયંસ્ફુરિત પ્રક્રિયા અથવા તો સંતુલન અચળાંક કે પર અસર કરતો નથી. મિત્રો સંતુલન અચળાંક કે ઉપર તેની કોઈ અસર થતી નથી. ખાસ યાદ રાખજો, સંતુલન અચળાંક પર તેની કોઈ અસર થતી નથી. અને આ ગિબ્સની મુક્ત ઊર્જા જે છે એમાં પણ ફેરફાર કરતો નથી, સ્વતંત્ર છે. કે અને ડેલ્ટા જી થી સ્વતંત્ર છે. ડેલ્ટા જી પર અસર કરતો નથી. એટલે કે અને જી એના ઉપર કોઈ અસર ઉદ્દીપકની થાય નહીં. રાસાયણિક પ્રક્રિયાનો વેગ જે હોય, સંતુલન અચળાંક જે હોય એની મૂલ્ય એઝ ઇટ ઇઝ એજ રહેશે. ઉપરાંત એની ગિબ્સ મુક્ત ઊર્જા જે છે એ પણ એઝ ઇટ ઇઝ રહેશે. વેગ બંને બાજુ સમાન વધારશે. હજી એક આપણે આમાં જોઈએ કે કેવી પ્રક્રિયાઓને ઉદ્દીપિત કરે છે. તો કેવી પ્રક્રિયાઓ માટે જરૂરી વપરાય છે? તો એ પ્રક્રિયા માટે આપણે જોઈએ કે સ્વયંસ્ફુરિત પ્રક્રિયા. સ્વયંસ્ફુરિત એટલે કે આપમેળે થતી પ્રક્રિયા માટે વેગ વધારે. બિન સ્વયંસ્ફુરિત માટે વધારતો નથી. બિન સ્વયંસ્ફુરિત એટલે કે આપમેળે ન થતી એના માટે પ્રક્રિયાનો વેગ વધારતો નથી. આવું કહી શકાય મિત્રો કે બિન સ્વરૂપ પ્રક્રિયાઓ માટે સ્વતંત્ર છે. સ્વયંસ્ફુરિત પ્રક્રિયા માટે સ્વતંત્ર તેના ઉપર અસર કરે છે, અસર કરતો નથી. ડેલ્ટા જી અને કે ઉપર અસર કરતો નથી. પુરોગામી પ્રક્રિયા બંને માટે અસર કરે છે. સંતુલન પ્રાપ્ત થવા માટેનો સમય ઘટાડે છે. એટલે કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ ઇનડાયરેક્ટલી
વધુ છે એવો જ આપણે કહી શકીએ છીએ. આ રીતે ઉદ્દીપકની આપણે કેટલીક વાત આપણે જોઈ. તો મિત્રો આખા ટોપિકની અંદર ઉદ્દીપકના મોસ્ટ આઈએમપી છે. એમસીક્યુ માટે આ સાચા કે ખોટા વિધાન આ ખૂબ મોસ્ટ આઈએમપી ટોપિક છે. પોટેશિયમ પરક્લોરેટની ઉદ્દીપકની હાજરીમાં તો કયા ઉદ્દીપકની હાજરીમાં વિઘટનની પ્રક્રિયા થાય છે મેંગેનીઝ ડાયોક્સાઇડ આ પણ એમસીક્યુ માટે આઈએમપી છે. ખાસ યાદ રાખજો આ ટોપિકમાંથી એમસીક્યુ ખૂબ જ બોર્ડની અંદર પૂછાય છે કોમ્પિટિટિવમાં, જે આપણે યાદ રાખીશું. વિશ યુ ઓલ ધ બેસ્ટ. નેક્સ્ટ આપણે સંઘાતના સિદ્ધાંત માટે આગળ મળીશું.